કેટી વિરોઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવલીન કૌર। મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું। અમારો હેતુ એ જ રહે છે કે જે તમને લાગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ તમને અહીંયા મળી રહે। પરંતુ અત્યાર સુધીમાં અમે જોઈ રહ્યા છીએ કે આજે જે મુદ્દો લીધો છે એ છે કે જે બાળક હોય છે તે સમય કરતાં વહેલું એની હાઇટ નથી વધતી અને સાથે જ એ પ્રમાણે બોડીનું ગ્રોથ પણ નથી થતું। શું કામ નથી થતું? એટલા જ માટે આજે અમે આ મુદ્દો લીધો છે। તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી એવું પણ થઈ રહ્યું છે અને ખાનપાનના લીધે પણ જે પ્રમાણે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જતી હોય છે, બાળક જે રીતે તંદુરસ્ત હોવું જોઈએ તે રીતે નથી હોતું। તેની સાથે જ બાળકની હાઇટ પણ સમયસર નથી વધતી અને બાળકોનું સમય પણ વધારે નથી વધતું અને જે આરોગ્ય પ્રમાણે જો નજર કરીએ તો જે પ્રમાણે હાઇટ વધે છે તે પ્રમાણે ગ્રોથ હોવી પણ ખૂબ જ જરૂરી છે। આની સાથે બાળકોનું જે સમય પર વજન વધવું એ પણ ખૂબ જ જરૂરી છે અને આની સાથે જ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જે રીતે તેની હાઇટ વધી રહી છે સાથે સાથે તેને વેટ પણ ગેઇન હોવું જોઈએ અને સમયાંતરે જે રીતે બાળકના વર્ષમાં વધારો થાય છે તેની હાઇટમાં પણ વધારો થવો ખૂબ જ જરૂરી છે। પરંતુ આજે સમય બેઠાડું જીવન થઈ ગયું સાથે જ બાળકો ખૂબ જ વધારે પ્રમાણમાં યુઝ કરતા હોય છે ફોનનું અને તેના થકી ફિઝિકલ જે રમત રમવી જોઈએ, એક્ટિવિટીઝ કરવી જોઈએ તે નથી કરતા। તે પ્રમાણે એ પણ એક મહત્વનો ટોપિક હોઈ શકે છે કે બાળકોની એવી રીતે ગ્રોથ નથી થતી જે રીતે થવી જોઈએ। તમામ મુદ્દે પર ચર્ચા કરીશું આજે, પરંતુ એ સમજવું જરૂરી છે કે જે દરમિયાન બાળકનું જન્મ થાય છે તેને કયા પ્રકારનું પોષક તત્વ તેને આપવું જોઈએ, કયા પ્રકારની તેની ડાયટ હોવી જોઈએ કે જે સમય પ્રમાણે એની હાઇટ પણ વધે અને એની ગ્રોથ પણ વધે। સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ડૉક્ટર સુનિતા દલાલ જોડાઈ ગયા છે જે પીડિયાટ્રિક છે। ડૉક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડૉક્ટર, સૌ પહેલાં સમજીશું કે જ્યારે બાળકનો જન્મ થાય છે પ્રારંભિકના મહિનાઓથી માંડીને કઈ રીતે એની ખોરાક હોવી જોઈએ કે એની ફિઝિકલી ગ્રોથ સાથે સાથે થાય અને હાઇટ બોડી પણ સમય પ્રમાણ વધે? ઓકે, જન્મ પછી પહેલાં તો હું કહીશ કે પહેલાં 6 મહિના ફક્ત માનું ધાવણ આપવું જોઈએ જેને આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવાય છે। સિવાય કે કોઈ કેસીસમાં આપણને ક્લિયરલી એની કમી દેખાય કે ફીડિંગ એસ્ટેબ્લિશમેન્ટ ના થાય ત્યાં તો ફોર્મ્યુલા મિલ્કનું વપરાશ કરી શકાય, પણ 6 મહિના એક્સક્લુઝિવ બાળકને માનું ધાવણ જ આપવું જોઈએ, એના સિવાય કશું જ આપવું ના જોઈએ। 6 મહિના પછી આપણે કોમ્પ્લિમેન્ટરી મીલ્સ ચાલુ કરતા હોય, એટલે ધાવણ તો 2 વર્ષ સુધી આપણે મિનિમમ ચાલુ રાખતા જ હોઈએ, પણ સાથે સાથે એનો ખોરાક ચાલુ કરવાનો હોય જેનો તમારે તમારા ડૉક્ટર પાસે વ્યવસ્થિત એક ડાયટ ચાર્ટને પ્રોપર ડિટેલ એડવાઇસ લેવું જોઈએ। શું ચાલુ કરવું એ જાણવું બી બહુ જરૂરી છે, શું ન કરવું એ જાણવું બી બહુ જરૂરી છે, એની કન્સિસ્ટન્સી થીક હોવી જોઈએ, કેવી હોવી જોઈએ। એટલે એ આ પહેલાં 2 વર્ષ લાઈફના પછીના અને જે માતાના ગર્ભની અંદરના હોય છે એ 1000 દિવસ લોંગ ટર્મ ગ્રોથ માટે બહુ જરૂરી ગણાય છે કે ગોલ્ડન પીરિયડ ગણાય છે। એટલે આ ટાઈમમાં આપણે બાળકનો પાયો પાક્કો કરીએ છીએ। જો આ 2 વર્ષની અંદર જ ડેફિસિટ્સ રહી જાય તો પાછળથી આપણે ઘણી વખત કેટલું પણ કરીએ પણ આગળ ચાલતા કાયમ માટે અમુક વસ્તુ ડેફિસિટ રહી જાય છે। એટલે પ્રોપરલી તમારા ડૉક્ટર પાસે એક વ્યવસ્થિત ડાયટ ચાર્ટ સમજી કરી અને પછી ડાયટ ઇન્ટ્રોડ્યુસ કરવું અને પહેલાં 2 વર્ષમાં કેવી રીતે ખવડાવવું પીવડાવવું એ બધું ડૉક્ટર પાસે સમજી અને ટાઈમ ટુ ટાઈમ એમાં જે રીતે એડ ઓન્સ થાય એવી રીતે આપણે ડાયટ એનું મોડિફાઈ કરીને ચાલવું જોઈએ। બિલકુલ ડૉક્ટર, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોની હાઇટ નથી વધતી, જે રીતે ઉંમર વધે છે પરંતુ હાઇટ અને ગ્રોથ તે રીતે રહી જાય છે, શું કારણ હોઈ શકે છે? હાઇટ, શોર્ટ સ્ટેચર કે જેને કહેવાય કે એક્સપેક્ટેશન કરતાં ઓછી હાઇટ, એના ઘણા બધા કારણો હોય છે। પહેલું તો ફિઝિયોલોજિકલ કહીશ કે જે જેનેટિક હોય કે જેમાં કોઈ રોગ કે ખરેખર કોઈ એબનોર્મેલિટી ના હોય, કોન્સ્ટિટ્યુશનલ શોર્ટ સ્ટેચર હોય કે જેનેટિક હોય કે જેના પેરેન્ટ્સની જ એવરેજ હાઇટ ઓછી હોય તો એના જીન્સમાં કે એના હેરિડિટરીમાં જેવી રીતના હોય કે ઓવરઓલ એની એવરેજ આગળ ચાલતા એક્સપેક્ટેશન આપણી લો જ હોય। બીજું હોય પેથોલોજિકલ કોઝિસ, એટલે ઘણીવાર કોઈ હોર્મોન્સની તકલીફના હિસાબે એવું થઈ શકે, કોઈ થાઇરોઇડની કમી હોય કે પછી ગ્રોથ હોર્મોનની ડેફિશિયન્સી હોય કે પછી કુશિંગ સિન્ડ્રોમ એટલે સ્ટીરોઇડ હોર્મોન્સનું એક્સેસ હોય કે પછી પ્યુબર્ટી, પ્રિકોક્શિયસ પ્યુબર્ટી કે જે આપણા સેક્સ હોર્મોન્સ હોય છે એના હિસાબે ટાઈમની પહેલાં પ્યુબર્ટી આવી જાય, એટલે જે ગ્રોથ સ્પર્ટ થવાનો હોય કે જે હાઇટ એ વખતે વધવાની હોય એની જગ્યાએ પહેલાં જ અટકી જતી હોય, એટલે આવા બધા બીજા કોઝિસ પણ હોય। અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, પછી ન્યુટ્રિશનલ કોઝિસ હોય। ન્યુટ્રિશનલ કોઝિસ એટલે કે ખાવા પીવામાં ઇન જનરલ જ આપણી ડાયટમાં પ્રોપર આપણે બેલેન્સ ડાયટ ના લઈએ તો લાંબા ગાળે આપણો ગ્રોથ બધી રીતે એટલે વેટ અને હાઇટ, વજન અને લંબાઈ બંને વસ્તુ અફેક્ટ થાય। એટલે મોસ્ટ કોમનલી કહું કે બીજી કોઈ એબનોર્માલિટી ના હોય તો ન્યુટ્રિશનલ મિસમેનેજમેન્ટ, આપણે ખોરાકમાં આપણે સરખું ધ્યાન ના આપીએ તો એ બહુ મોટામાં મોટું કારણ હોય છે। એ ઉપરાંત કોઈ લાંબા સમયની કોઈ બીમારી હોય, કિડનીનો કોઈ રોગ હોય કે હૃદયનો હોય કે ફેફસાનો હોય, એ હિસાબે ન્યુટ્રિશન સરખું ઘડીએ ઘડીએ માંદા પડવાથી જળવાઈ ના રહેતું હોય તો એ પણ એક કારણ કોઈ વખત હોઈ શકે।
બિલકુલ. અને સાથે ડૉક્ટર, જે બાળક જ્યારે જન્મે છે તે દરમિયાન ઘણા માતા પિતા ધ્યાન આપતા હોય છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી પડતી કે જે પ્રમાણે હાઇટ ગ્રોથ હોવી જોઈએ, હાઇટનું ગ્રોથ હોવી જોઈએ તે પ્રમાણે નથી થઈ રહ્યું. તો કઈ રીતે ખબર કરવી કે બાળક પ્રોપર વેમાં હાઇટ અને બોડીને લાગતું એ પ્રોપર ગ્રોથ ચાલે છે કે નહીં? એકચ્યુઅલી પહેલા વર્ષની અંદર રસીકરણ બહુ ફ્રિકવન્ટલી થતું હોય છે, તો એમાં જ બાળકનું ગ્રોથ એસેસમેન્ટ તમારા પીડિયાટ્રિશિયન જ કરતા હોય કે જન્મ વખતે એક બેઝલાઇન જે હાઇટ હોય, લેન્થ હોય બાળકની, કે જે માથાનો ઘેરાવ હોય, વજન હોય, એ બેઝલાઇન વેલ્યુ એમની પાસે હોય. પછી મહિને શરૂઆતમાં રસીઓ, એટલે દર મહિને એ ટ્રેક કરતા રહે કે જેમ જોઈએ એમ હાઇટ, માથાનો ઘેરાવો કશું પ્રોપરલી વધી રહ્યું છે કે કેમ. અને ત્યાં કશે બી કોઈ એકાદ વસ્તુ અટકતી હોય તો પહેલાંથી એમને એના માટે કોઈ તપાસ કરવાની કે એના લગતી કોઈ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની ખબર પડે. એટલે રેગ્યુલર તમારા ડૉક્ટરને, બાળકોના નિષ્ણાતને, ખાસ કરીને પીડિયાટ્રિશિયનને રેગ્યુલર વિઝિટ્સ કરો. એટલે એ એની ગ્રોથ, અને આ બધાના ફોર્મ્યુલાઝ હોય છે કે આ બધાના ગ્રોથ ચાર્ટ્સ હોય છે, તો એમાં ટ્રેક કરીને ટાઈમસર ખબર પડી શકે કે આપણે ઓન ટ્રેક ચાલીએ છીએ કે આપણે લોઅર સાઈડ જઈએ છીએ, તો સમયસર આના માટે આપણે કરી શકાય. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર, ઘણા એવા બાળકો હોય છે જે જન્મની સાથે જ નબળા હોય છે, એ નબળું શરીર ધરાવતા હોય છે, તો એવા બાળકોને પ્રોપર વેમાં ગ્રોથ કઈ રીતે તેમના માટે કરવી જોઈએ કે એ જ્યારે નબળું બાળક પેદા થાય પરંતુ જ્યારે એની ફિઝિકલી ગ્રોથની વાત આવે તો એ પ્રોપર વેમાં જાય? આવા બેબીઝને અમે શોર્ટ ફોર જેસ્ટેશનલ એજ એટલે SGA બેબીઝ કહેતા હોઈએ છીએ, કે જે એની એક્સપેક્ટેડ એના વીક્સ પ્રમાણે જે વજન હોય એના કરતાં લોઅર સાઈડ હોય. ઘણા બધા એમાં કારણો હોય કે મધરને કોઈ બીપીની તકલીફ રહેતી હોય પ્રેગ્નન્સી દરમિયાન, કે કોઈ ડાયાબિટીસની કે એવી કોઈ તકલીફ હોય, કે કોઈ પણ પ્રકારનું પાણી ઓછું રહેતું હોય, કે કોઈ પણ તકલીફના હિસાબે બાળકને સરખું પોષણ ના મળે, ક્યાં ડિલિવરી જ પ્રીમેચ્યોર થઈ જાય. તો જે પ્રીમેચ્યોર કે ઓછા વજનના બાળકો હોય એ જન્મે એવરેજ આપણું 2.5 થી 4 કિલો વચ્ચે નોર્મલ બર્થ વેટ કહેવાય, એના કરતાં ઓછા હોય છે. તો એ લોકોમાં એક્સપેક્ટેશન પણ આપણી ટાઈમ સાથે આપણે એડજસ્ટ કરવી પડે કે બર્થ વેટ ઓછું છે તો આપણે એને 3.5 કે 4 કિલોનું જન્મે બાળક હોય એની સાથે એનો ગ્રોથ કમ્પેર ના કરી શકીએ. અને દે ટેક સમ ટાઈમ ટુ કેચઅપ. કેચઅપનો મતલબ છે કે એ જે ગેપ એમના અને બીજા નોર્મલ બર્થ વેટના બાળકો વચ્ચે છે એ સમય સાથે ધીમે ધીમે એ લોકો કવરઅપ કરી લે. એટલે આશરે 4 થી 5 વર્ષની એજ રેન્જમાં એ લોકો એમની સાથે આવી જાય. પછી તમે કહી ન શકો જોઈને કે આ બાળક પ્રીમેચ્યોર હશે કે જન્મે નબળું હશે, પણ એટલો સમય એમને એ ગેપ પૂરતા કે કેચઅપ કરતાં એટલો સમય એમને લાગે. પણ આ બાળકોનું આપણે થોડુંક એક્સ્ટ્રા ધ્યાન રાખવું પડે, કારણ કે એને ઘણું બધું ડિસ્ટન્સ કવરઅપ કરવાનો છે. એટલે એનો ડાયટ, ન્યુટ્રિશન બધું પરફેક્ટ હોવું જોઈએ. આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે વ્યવસ્થિત કાળજી રાખવી પડે. જો આપણે ન રાખીએ તો એ પૂરી રીતે સરખી રીતે કેચઅપ ના કરી શકે અને પછી કાયમ માટે બીજા બાળકો કરતાં પાછળ રહી જાય. જી, ઘણી વખત ડૉક્ટર એવું જોયું છે કે ઘરમાં 2 બાળકો હોય પરંતુ જે મોટું બાળક હોય એ વધારે નાનું દેખાય અને જે એજની નાની હોય એ વધારે મોટું દેખાય. શું કારણ હોઈ શકે છે? કારણ કે ડાયટ તો પ્રોપર પ્રમાણમાં આપવામાં આવતી હોય પરંતુ બોડીમાં શું પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે કે એકની હાઇટ વધારે હોય અને એક નબળું હોય? એક તો કોન્સ્ટિટ્યુશનલ, મેં જે કીધું શોર્ટ સ્ટેચર, કે બાંધો આપણો મધર કે ફાધરમાંથી કોઈ પણ એક પર ગયો હોય. એટલે ઘણીવાર પેરેન્ટ્સમાં આપસમાં ફરક હોય. એક પેરેન્ટ એવું હોય કે જે કાયમથી હાઇટ એની ઓછી રહેતી હોય, કે વજનમાં આખા નાનપણમાં, બાળપણમાં દુબળા જ રહેતા હોય, અને સામે બીજા હેલ્ધી હોય. હવે 2 બાળકોમાંથી એકનો બાંધો હેલ્ધી પેરેન્ટ પર ગયો હોય અને એકનો બાંધો જે પેરેન્ટ નબળું રહેતું હતું કે વજન કે હાઇટમાં ઓછું રહેતું હતું એના પર ગયો હોય. એટલે એક જ ઘર, એક જ પ્રકારનું ખોરાક, એક જ પ્રકારની કાળજીમાં પણ 2 બાળકોમાં ખાસો ડિફરન્સ હોઈ શકે. બીજી એક વસ્તુ છે કે નાની એજમાં છે ને બાળકો જે પણ ખાય એ કન્વર્ટ થાય એમના વેઇટમાં કે એમના ગ્રોથમાં. એટલે નાની એજમાં બાળકો બહુ જ ચબી લાગે. 6 થી 12 મહિનાના બાળકો આપણને બહુ જ વાલા અને ગોળ મટોળ ને ચબી લાગતા હોય. પણ એક એજ પછી જેમ એ મોટા થાય એટલે એમની એક્ટિવિટી લેવલ બહુ જ વધી જાય, અને પછી એક એજ પછી શું થાય કે વેટ ગેઇનની એવરેજ વેટ ગેઇન પર યર ઓછો થઈ જાય. આખા વર્ષમાં 1 થી 1.5 કિલો કે બહુ તો 2 કિલો વધતું હોય, જે હું 2 થી 12 વર્ષના બાળકોની વાત કરું તો. સામે એમની લંબાઈ દર વર્ષે 6 સેન્ટીમીટર એટલે 2 થી 2.5 સેન્ટીમીટર જેટલી વધતી હોય. એટલે પ્રમાણમાં એક પોઈન્ટ પછી શું થાય કે હાઇટ વધારે વધે ને વજન ઓછું વધે. એટલે એ એજના બાળકો થોડા લીન લાગે કે આપણને પતલા દુબળા લાગે, એ એક્સપેક્ટેડ છે. એટલે એને તમે નાના બાળકથી કમ્પેર કરશો તમને લાગશે આ તો એકદમ હેલ્ધી લાગે છે અને સામે આ કેમ દુબળું લાગે છે. પણ જો એનું હાઇટ એના એજ પ્રમાણે વ્યવસ્થિત ચાલતું હોય તો દેટ મીન્સ કે લોંગ ટર્મ ન્યુટ્રિશન બરાબર છે. કોઈ ડેફિશિયન્સીઝ ના હોવી જોઈએ. ઓવરઓલ હેલ્ધી હોય પણ થોડુંક વેટ લોઅર સાઈડ ને હાઇટ પ્રોપર હોય તો ચાલે.
બિલકુલ. આની સાથે ડૉક્ટર અત્યારે કોઈ એક પ્રશ્ન હોય તો બાળકોને ખવડાવવું કઈ રીતે, કારણ કે જંક ફૂડ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, એ પણ એક કારણ હોઈ શકે છે કે બાળકોની હાઇટ અને એ પ્રમાણે બોડી નથી વધતી. હા, એ બહુ મોટો કારણ છે. જંક એને આપણે ખાલી ટ્રાન્સલેટ કરીશું તો એનો મતલબ છે કચરો કે ગાર્બેજ, બરાબર. એટલે એ બેસિકલી આ ફૂડ આપણને ન્યુટ્રિશનલી કહું કે ભરણ પોષણ માટે કહું તો કોઈ કામની ચીજ વસ્તુ આપતું નથી, પણ એની અંદર ખાલી એમ્પ્ટી કેલરીઝ હોય, એટલે કેલરીઝ હોય, કાર્બોહાઈડ્રેટ્સ હોય કે એનર્જી હોય, એટલે પેટ ભરાઈ જાય. ભલે ખાધું આટલું હોય પણ એનાથી પેટ ભરાઈ જાય અને પછી જે કામની વસ્તુ આપણે જમવી જોઈએ એના માટે આપણને ભૂખ જ ના હોય. એટલે ટેવ જેટલી પાડીએ એવી પડે. એટલે નાની ઉંમરથી આપણે ધ્યાન રાખીએ કે બહુ નાના બાળકોને તો કોઈ દિવસ બહારનું ખોરાક કે ફ્લેવર્ડ આઇટમ્સ કે પેકેજ્ડ ફૂડ્સ બહુ આપીએ જ નહીં, પણ મોટા પણ થાય પછી એક પોઈન્ટ પછી મોટા થાય એટલે થોડું ઘણું આપવું પડે. પણ એક પહેલાંથી સિસ્ટમ રાખવાનું કે આપણે વન્સ ઇન અ વાઇલ, એટલે અમુક વખતે જ લઈએ, રોજ ખાવાની ટેવ ના હોય, વાર ખાવાની ટેવ ના હોય, કેમ કે એ ખોરાકથી બહુ કંઈ મળતું નથી. અને પછી સામે જે કામની વસ્તુ આપણે ખાવી જોઈએ કે પ્રોટીનના સોર્સિસ ખાવા જોઈએ, વિટામિન્સ મિનરલ્સના સોર્સિસ ખાવા જોઈએ, ફ્રૂટ્સ શાકભાજી ખાવા જોઈએ, એ બધામાં પછી ઇન્ટરેસ્ટ આપણે ટેવ પાડીએ એટલે ઘટતું જ જાય બાળક. જી બિલકુલ. તો ડૉક્ટર, આની સાથે જ જે દરમિયાન બાળકની હાઇટ અને બોડી વધતી હોય છે તો પેરેન્ટ્સને જ્યારે ખવડાવવામાં આવતું હોય છે તો કઈ રીતની વસ્તુઓ જે છે તે વધારાની એડ કરવી જોઈએ કે ખાસ કરીને જે હાઇટ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય? એમ તો બધી જ વસ્તુ આપવામાં આવતી હોય છે, પરંતુ માર્કેટમાં જે રીતે આપણે જોયું છે કે ઘણી એવી પ્રોડક્ટ્સ મળતી હોય છે કે આ લેવાથી હાઇટ વહેલી તકે વધી જાય છે, એવી પણ બ્રાન્ડ્સના જે ફૂડ પ્રોડક્ટ્સ હોય છે તે મળતા હોય છે, તો શું એ લેવાય કે ન લેવાય? મેઇન આપણે જેટલું હોમ મીલ્સ કે આપણા ફેમિલી મીલ્સ પર જ ફોકસ રાખીએ એટલું સારું છે. બેસિકલી બહાર જે વસ્તુઓ મળતી હોય છે એમાં જસ્ટ કોમ્બિનેશન ઓફ પ્રોટીન્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ એ બધાનું કોમ્બિનેશન હોય છે. પણ આપણે આપણા ડાયટમાં જ એક બેલેન્સ સાથે ખવડાવીએ કે એક થાળી કહું તો આઈડિયલ થાળી કોને કહેવાય કે એના 4 ભાગ કરવાના હોય, આઈડિયલ ફૂડ પ્લેટ જેને કહેવાય. એક ભાગ એ કાર્બોહાઈડ્રેટ્સ હોય, એટલે કે આ તમે રોટલી લઈ લો, રાઈસ લઈ લો. એક ભાગ હોય જેમાં પ્રોટીન્સ હોય, એટલે પ્રોટીન્સમાં તમારે દાળ જનરલી આપણે બહુ પતલી બનાવીએ છીએ પાણી જેવી, પણ આપણે ખાસ કરીને ગુજરાતમાં તો આપણે થોડીક દાળ જાડી રાખવી જોઈએ એટલે પ્રોટીન એને વધારે મળે. કઠોળ અઠવાડિયામાં 2 થી 3 વખત, રાજમા છે, ચણા છે, ફણગાયેલા મગ છે, સ્પ્રાઉટ્સ છે, એવી રીતે કઠોળનો એટલીસ્ટ 2 થી 3 વખત વીકમાં બાળકોને જાય એ આપણે ધ્યાન રાખવાનું. એટલે પ્રોટીન, આ ગ્રોઈંગ છોકરા છે એટલે એને પ્રોટીન્સ આર ધેર બિલ્ડિંગ બ્લોક્સ, એટલે પ્રોટીન્સ એમને સારા પ્રમાણમાં જોઈતા હોય, બરાબર. પછી એક ભાગ છે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે આપણા વિટામિન્સને મિનરલ્સની એ પૂરી કરે કમી. વેજીટેબલ્સ જેટલા જુદા જુદા કલર્સના એટલા તમે સમજી લો કે એટલા વિટામિન્સ તમે કવર કરી શક્યા. એટલે ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ જે આપણે રેનબો કલર્સ કહેતા હોઈએ, અલગ અલગ પ્રકારના અલગ અલગ કોમ્બિનેશનના શાકભાજી જવા જોઈએ. સલાડનો પણ વપરાશ સારો કરવાનો એટલે પ્યોર ફોર્મમાં જાય. અને ફ્રૂટ, એક ફ્રૂટ રોજ રાખવાની કાયમ ટેવ રાખવાની. કેલ્શિયમના સોર્સિસ માટે આપણે દૂધ, દિવસમાં 2 વખત દૂધ પીવડાવો. દૂધ ના ભાવે તો મિલ્ક પ્રોડક્ટ આપો, કે દહીં છે, પછી કેળું છે, કેળામાં કેલ્શિયમ સારું હોય તો ફ્રૂટમાં સોર્સિસ કહું તો કેળું સારું. એટલે એવી રીતે કરીને આપણે રેગ્યુલર એક બેલેન્સ સાથે ખવડાવીશું તો બહુ આપણે સપ્લિમેન્ટ્સ કે ઉપરથી દવાઓ આપીને ડેફિશિયન્સીસ કવર નહીં કરવી પડે. પણ તેમ છતાં કોઈ બાળકને ભૂખની તકલીફ હોય કે ક્લિયરલી કોઈ ડેફિશિયન્સીસ હોય તો પછી એના માટે ડૉક્ટર અકોર્ડિંગલી અમુક દવાઓ કે સપ્લિમેન્ટ્સ કે દૂધમાં નાખવાના પાવડર કે એવા સ્પેશિયલ કહી શકે. બિલકુલ ડૉક્ટર સોનિતા, આ ખૂબ સરસ ડિટેલ્સ આપી છે આપે. હવે એની સાથે કે આ બધી વસ્તુ આપવાની પણ યોગ્ય સમય કયો, કારણ કે બાળક દર થોડા કલાકમાં કંઈક ને કંઈક ખાવા માટે માગતું હોય છે, તો યોગ્ય સમય કયો છે કે આ બાળકને આ સમય પર આ વસ્તુ આપવી? કારણ કે હવે ફિઝિકલ જે એક્ટિવિટીઝ હોય છે એ પણ બાળક કરવા માટે નથી જતા. પહેલાં બાળક બહાર રમવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં જતા હતા, પરંતુ હવે એક મહત્ત્વની વસ્તુ જે લોકો અને ખાસ કરીને બાળકો માટે છે, મોબાઈલ લઈને જ બેસતા હોય છે, એટલે બહાર રમવા માટે પણ નથી જતા. આ બહુ મહત્ત્વનો ક્વેશ્ચન તમે પૂછ્યો, કારણ કે ફૂડ સ્પેશિયલી નાની ઉંમરમાં મેં જોયું છે કે પેરેન્ટ્સ ફૂડને લઈને બહુ જ વધારે આખો દિવસ બાળકની પાછળ પડ્યા રહે કે જમે. એટલે બાળક માટે એ મજાની જગ્યા સજા જેવું બની જાય, એને એવર્ઝન થઈ જાય કે આવી ગયા મને જમાડવા એટલે ભાગો. એટલે એવું ના હોવું જોઈએ. બાળક પણ, એને પણ ભૂખ ક્યારે લાગે છે અને પેટ ક્યારે ભરાય છે અંદરથી ખબર પડતી હોય. એટલે આપણે રિસ્પોન્સિવ ફીડિંગ કરીએ. એટલે રિસ્પોન્સિવ એટલે જ્યારે એને ભૂખ લાગે અને જેટલી એને ભૂખ લાગે એવી રીતે ખવડાવીએ તો એને ભૂખ હશે તો એ લેશે પણ વ્યવસ્થિત, એમાં બહુ આપણને તકલીફ પણ નહીં આપે. અને પેટ ભરાશે એટલે જેમ આપણને ખબર પડે કે હવે મારું પેટ ભરાઈ ગયું છે, એવી રીતે આપણે ઓવર ઇટિંગ પણ ના થાય, બરાબર. એટલે બાળક માંગે ત્યારે આપણે આપવું. જેમ જેમ બાળક મોટું થાય એમ એ વધારે કલાક જમ્યા વગર રહી શકે, એટલે એનો 2 મીલ્સની વચ્ચેનો અંતર ટાઈમ સાથે વધતો જાય. એટલે એ માંગે ત્યારે આપણે આપીએ.
બીજી વસ્તુ મોબાઈલનું તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું કે મોબાઈલ જોઈને જમવાનું, એટલે ટેવ અમે કીધું હતું એમ પાડે એવી પડે. એટલે બહુ મોબાઈલ ફોનની જે ટેવ આજકાલ એડિક્શન નાનાથી લઈને મોટાથી લઈને દરેક વર્ગના લોકોમાં જોવામાં આવે છે કે મોબાઈલ વગર આપણે રહી જ નથી શકતા, ને એના બધી રીતે બહુ જ બધા સાઈડ ઇફેક્ટ્સ હોય છે. નાના બાળકોની આંખો ડેલિકેટ હોય, બીજું કે એનું મગજ એકધારી એમાં રહે, એટલે ઘણા બાળકો બોલતા પણ મોડું શીખે છે કેમ કે એમણે જે વાતાવરણમાં ઓબ્ઝર્વ કરવું હોય એ ના કરે. બીજું ઓવરવેટ, જેમ આપણે કીધું કે અંડરવેટ પણ હેલ્ધી નથી, કે લો હાઇટ કે એજના આપણે જે જેન્ડર પ્રમાણે કે એજ પ્રમાણે એક્સપેક્ટેડ એવરેજ વેલ્યુઝ હોય તો એ નોર્મલ રેન્જમાં હોવા જરૂરી છે. લો પણ ના ચાલે ને ઓવર પણ સારું નહીં. હવે મોબાઈલ ફોનથી એક બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરવામાં આવી છે, ખાસ કરીને કોવિડમાં અમે જોયું કે 2 વર્ષ પછી ઘણા બાળકો 10-10 કિલો 15-15 કિલો ઓવરવેટ થઈને આવ્યા. એનું કારણ એ કે આપણે મોબાઈલ કે ટીવી કે કોઈ પણ સ્ક્રીન જોતાં જોતાં ખાઈએ, એટલે આપણે જરૂરથી વધારે કે આપણા એપિટાઇટ કે આપણને જેટલી ભૂખ હોય એનાથી વધારે આપણે લેતા જ જઈએ. એટલે એમાં ને એમાં અને એ વખતે કોરા નાસ્તા અને બધું જંક ને એ બધાનું પણ પ્રમાણ, એમ્પ્ટી કેલરીઝ કે બહુ કામની વસ્તુ નહીં, એનો પણ વધતો જાય. સામે એક્ટિવિટી લેવલ ઓછો થઈ ગયો હતો, એટલે બહાર જે સ્પોર્ટ્સ થવા હોઈએ કે એ બધું ઓછું થઈ ગયું, એટલે એમાં બાળકો પછી ઓવરવેટ બાજુ પણ જઈ શકે. એટલે મોબાઈલ વગર જમે જ નહીં એવી ટેવ ના પાડવી. અલગ અલગ રીતે આપણે એને એંગેજ કરીને ફૂડ ખવડાવવાની. નોર્મલી જેમ આપણે ભૂખ લાગે તો જમી શકીએ છીએ, આપણને સ્ક્રીન કાયમ ના જોઈએ, એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે એવી બધી ટેવ ના પડે. બિલકુલ ડૉક્ટર, નાની ઉંમરમાં અને બાળક ઓવરવેટ થઈ જાય તો પછી શું કરવું? આ ઓબેસિટીના કહું તો બાળપણમાં રૂટ્સ છે કે ઘણા બાળકો જે બાળપણમાં રેગ્યુલર કરતાં વધારે વેટમાં ચાલતા હોય, દે હેવ અ વેરી હાઈ ચાન્સ કે મોટા થઈને પણ એ ડિફરન્સ એ મેન્ટેન જ રહેશે, કે એ થોડાક ઓવરવેટ જ રહેશે. અને પછી જે યંગ એજમાં આપણે ઘણા લોકોને જોઈએ છે કે ઓલ્ડ એજ નહીં પણ મિડલ એજમાં જે લોકોને કે ઇવન યંગ એજમાં ઘણીવાર બીપીની તકલીફ થવા લાગે છે, ડાયાબિટીસની તકલીફ થવા લાગે છે, ઓવરવેટને લગતી બહુ બધી તકલીફો થવા લાગે છે, એ બધું હોય. એટલે નાનપણથી જ આના માટે કોન્શિયસ થવું. તમારા ડૉક્ટર પણ ઓબ્ઝર્વ કરશે તો તમને સામેથી કહેશે કે તમને લાગે કે ના મારું બાળક થોડુંક ઓવરવેટ લાગે છે, તો ડૉક્ટર પાસે એને લગતી સલાહો લો. એ તમારું ડાયટ મોડિફાઈ કરાવશે, તમારી એક્ટિવિટી લેવલ વધારવા માટે સલાહ આપશે. અને એમાં પણ મોટામાં મોટો મેસેજ હોય કે સ્ક્રીન ટાઈમ ઓછો રાખવો. આખા દિવસમાં 24 કલાકમાં ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર બધું ભેગું કરીને 1 કલાકથી વધારે નહીં. એટલે ડાયટ, એક્સરસાઇઝ અને સ્ક્રીનના રેગ્યુલેશનથી આ કેસીસ મેનેજ થઈ શકે. પણ એનાથી પણ વધારે ચાલતું હોય તો ઘણીવાર આપણે ઇન્વેસ્ટિગેટ કરવું પડે કે કોઈ બીજો કારણ ના હોય, કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ ના હોય, એ પણ જોવું પડે કે ખાલી આપણા મિસમેનેજ ડાયટનું કારણ છે કે કોઈ બીજી તકલીફ છે. તો એને લગતા જરૂર પડે તો આપણે કોઈ ઇન્વેસ્ટિગેશન કે ટ્રીટમેન્ટ લેવું પડે. બિલકુલ. આની સાથે ડૉક્ટર કે બાળકની ફિઝિકલી ગ્રોથ એઝ વેલ એઝ મેન્ટલ ગ્રોથ પણ વધે તે માટે શું કરવું? ખાસ કરીને પેરેન્ટ્સને પણ એ ખબર તો હોય જ છે, પરંતુ મેન્ટલી પણ એ લોકો વધે અને એ લોકોની યાદશક્તિ ને સાથે સાથે બોલવાની સમજ એ બધું સાથે સાથે વધે, તે માટે શું કરવું જોઈએ? આની અંદર ઇટ્સ અ મિક્સ ઓફ એવરીથિંગ. હું કહીશ તો ઇવન જન્મથી જ એનું પ્લાનિંગ ચાલુ થઈ જાય છે કે જે ધાવણ છે, જે બાળકો માતાના ધાવણ ઉપર મોટા થાય છે, એમનું આગળ ચાલતા રિસર્ચ એ બતાવ્યું છે કે આઈક્યુ પોઈન્ટ્સ એ લોકોના 8 પોઈન્ટ બીજા બાળકો કરતાં વધારે હોય છે. એટલે ધાવણ આપો તમે તો તમે તમારા બાળકનું બ્રેઇન ગ્રોથ પણ વધારે સારું એન્શ્યોર કરી શકો છો, ઇમ્યુનિટી પણ વધારે સારી એન્શ્યોર કરી શકો છો અને ગ્રોથ પણ પરફેક્ટ થાય. બીજી વસ્તુ છે કે સરખું ખોરાક, મેં કીધું એમ આપણે એક બેલેન્સ સાથે પ્રોપર ખોરાક આપીએ એટલે એમના શરીરમાં બધા જોઈએ એવા ન્યુટ્રિયન્ટ્સ જાય તો શરીર પણ સરસ વિકસિત થાય અને મગજનો વિકાસ પણ સરસ રીતે થાય. ત્રીજું છે આપણું સ્ટિમ્યુલેશન, કે પર્સનલી આપણે એને જે ટાઈમ અટેન્શન આપીએ, એની સાથે સમય સ્પેન્ડ કરીએ તો એનો માનસિક વિકાસ કે ગ્રોથ ને બધો સારો થાય. એટલે પેરેન્ટ્સે પર્સનલ 1-to-1 ટાઈમ બાળકને આપવું અને સ્ક્રીનને બધું કટ ડાઉન કરી 1-to-1 ટાઈમ તમે જેટલું સ્પેન્ડ કરશો એટલું તમારા બાળકનું ડેવલપમેન્ટ સારું થશે. બિલકુલ ડૉક્ટર. આની સાથે બાળકો માટે રમવાની જે વાત કરે છે કે ફિઝિકલી એ લોકોને એક્સરસાઇઝ કેટલી હદ સુધી જરૂરી છે, અને ખાસ કરીને જ્યારે નાના બાળકો હોય તે બાળકો માટે પણ એક્સરસાઇઝ તો ઘણી બધી થતી જ હોય છે, તો બાળકોને કેટલાક સમય સુધી બહાર રમવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ફિઝિકલી ગ્રોથ માટે. એટલીસ્ટ હું કહીશ કે 1 hour ઓફ આઉટડોર એક્ટિવિટી રોજ હોવી જોઈએ.
તમારે ના હોય કે તમને લાગે કે મોસ્ટલી મારું બાળક હોમબાઉન્ડ જ રમે છે, તો તમે 30 મિનિટથી ચાલુ કરો, પછી ધીમે ધીમે 45 મિનિટે જાઓ, પછી 1 hour ઓફ ગુડ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. આજકાલ મોટા બાળકોમાં બી જોઈએ તો એમના શેડ્યુલ્સ જ એટલા ટફ હોય છે કે સ્કૂલ છે ને પછી આ ક્લાસીસ છે ને પછી ટ્યુશન્સ છે ને પેલું છે, તો એમાં આઉટડોર એક્ટિવિટીનો ટાઈમ જ નથી રહેતો. તો યા તો તમે એમને કોઈ સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં જ એનરોલ કરી દો, કે કોઈ સ્વિમિંગમાં કે ટેનિસમાં કે કંઈ ફૂટબોલમાં કે વોટેવર કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીવાળા જ તમે એમાં એનરોલ કરી દો તો એ ઓટોમેટિક થાય. અને બહાર છોકરાઓને રમવા માટે મોકલો, એટલે એક આઉટડોર એક્ટિવિટીનો એક બેલેન્સ રહે. બિલકુલ ડૉક્ટર, જેની સાથે જે બાળકોના માતા પિતા હોય છે એ લોકોની હાઇટ જ્યારે નાની હોય, કારણ કે આપણે આ આનુવંશિક કહી શકાય કે વારસાગત રીતે હાઇટ વધતી હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે મા બાપની જ્યારે હાઇટ નાની હોય તો પણ બાળક ઊંચું જતું રહે છે. તો આવા સમયમાં અને આવા કિસ્સાઓમાં જે બાળકો નાના હોય અને એમના મમ્મી પપ્પા પણ નાના હોય, તો એવા સમયમાં એ લોકોની હાઇટ વધે, નાની ન રહે, તે માટે શું કરવું જોઈએ? બાળકનો જે પોટેન્શિયલ કહીએ કે ગ્રોથ પોટેન્શિયલ કહીએ એ પેરેન્ટ્સની એવરેજ હાઇટ કરતાં બોયઝમાં કહીશ તો જનરલી 2 થી 4 ઇંચ વધારે પણ જઈ શકે, અને ગર્લ્સમાં જનરલી એવરેજ કરતાં ઓછા જવાના ચાન્સ વધારે હોય છે. પણ એક એવરેજ કરતાં એવું જરૂરી નથી કે બંને પેરેન્ટ્સ છે પ્લસ ઓર માઇનસ, હું કહીશ કે 6.5 સેન્ટીમીટર કે 2.5 સેન્ટીમીટરનું આપણું મિડ પેરેન્ટલ એવરેજ હાઇટ હોય છે, અને ટાર્ગેટ હાઇટ એના કરતાં પ્લસ ઓર માઇનસ 10 સેન્ટીમીટર બંને બાજુમાંથી કંઈ પણ હોઈ શકે. એટલે ઇટ ઇઝ પોસિબલ કે બંને પેરેન્ટ્સ કરતાં બાળકની હાઇટ એનો ગ્રોથ પોટેન્શિયલ કે જેનેટિક પોટેન્શિયલ વધારે હોય તો એ બંને પેરેન્ટ્સથી થોડી વધારે પણ જઈ શકે હાઇટ. બિલકુલ ડૉક્ટર, હવે ખૂબ સરસ રીતે માહિતી આપી છે, ખાસ કરીને આ ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથમાં પણ ડૉક્ટર, તમે મારા દર્શક મિત્રોને કયા પ્રકારનો સંદેશો આપશો? કારણ કે અત્યારે બેઠાડું જીવન થયું છે ને સાથે સ્ક્રીન ટાઈમ, મોબાઈલ ફોન બધું જ વધી ગયું છે, એટલે બાળકો પહેલાંના પ્રમાણમાં હવે રમવા માટે પણ નથી જતા, અને ખાસ કરીને એક અવરોધ સ્વરૂપ વસ્તુ છે તો એ છે જંક ફૂડ. આવા સમયમાં જંક ફૂડથી અને સ્ક્રીન ટાઈમથી કઈ રીતે બચવું અને મેન્ટલ અને ફિઝિકલ ગ્રોથમાં કઈ રીતે આગળ વધવું, શું કહેશો? મોટામાં મોટી વસ્તુ હું કહીશ કે પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ, એવું આપણે કહીએ છીએ. આપણને પોતાને પણ બહુ જ વધારે બહારનું ખાવાનું, જંક ફૂડની ટેવ હોય છે. બાળકો જે જોશે એ શીખશે. આપણને ઓલ ધ ટાઈમ બાળકો જુએ કે આપણે આપણી સ્ક્રીનને લાગેલા છીએ તો એ લોકો પણ એ જ કરવાના છે. એન્ડ ઇફ યુ ડોન્ટ સેટ એન એક્ઝામ્પલ તો તમે એમને કયા મોડે શીખવાડશો. એટલે આપણે પોતે પણ આપણા ડાયટ અને ન્યુટ્રિશન માટે ધીસ એડવાઇસ ઇઝ ફોર એવરી વન. અમે બાળકો માટે જે કીધું, ઇવન આપણે બધા એ બેલેન્સથી જમીએ, એટલી આઉટડોર એક્ટિવિટી રાખીએ તો બધાના હેલ્થ માટે સારું છે. એટલે એઝ અ ફેમિલી આપણે હેલ્ધી લિવિંગ હેબિટ્સ ક્રિએટ કરવાના. ભલે એ ડાયટ ના હોય, આઉટસાઇડ ફૂડ રિસ્ટ્રિક્શન ના હોય, સ્ક્રીન રિસ્ટ્રિક્શન ના હોય, તો આખું ફેમિલી એ વસ્તુ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશે તો પછી બાળકોને ઓટોમેટિક સારી ટેવો પડશે. અને હવે આ એજમાં જ્યારે આપણે જોઈએ છે કે આટલી બધી આ વસ્તુઓને ટેવ થવા લાગી છે, એનાથી આટલા બધા તકલીફો દેખાવા લાગ્યા છે, તો કોન્શિયસલી આપણે એ બધી બેડ હેબિટ્સને રિસ્ટ્રિક્ટ કરવાની. જી બિલકુલ સોનિતાજી, આપે ખૂબ સરસ રીતે માહિતી આપી છે આ તમામ મુદ્દાઓ પર, કારણ કે આજે જરૂરી હતું આ ટોપિક લેવા માટે, કારણ કે બાળકોની એ રીતે હાઇટ નથી વધતી. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો તમે પણ દર્શક મિત્રો, રોજ નવા મુદ્દા સાથે એટલા જ માટે અમે લોકો આપની સમક્ષ આવીએ છીએ કે જે પણ ક્વેશ્ચન્સ હોય તેનું નિરાકરણ આપ લોકોને મળી રહ્યા હતા. જમાનામાં સ્ક્રીન ટાઈમ બાળકોનું ખૂબ જ વધી ગયું છે, એ પ્રમાણે ફિઝિકલી અને મેન્ટલી ગ્રોથ નથી વધી રહી, તે જ માટે આજે આ મુદ્દો લીધો હતો. મને આશા છે કે તમારે જે પણ પ્રશ્નો તમને હતા તેમના જવાબો તમને મળી ગયા હશે. મેડિકલ પ્લસમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી.